નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચવાણાનું ચટપટું શાક બનાવીશું। ચાલો મિત્રો રેસીપીને સ્ટાર્ટ કરીએ। ચવાણાનું શાક બનાવવા માટે મેં એક મોટી ડુંગળી, એક મોટું ટમેટું, 6 થી 7 કળી કટિંગ કરેલું લસણ અને એક 10 રૂપિયાવાળું ચવાણાનું પેકેટ લીધું છે। જ્યારે ઘરમાં લીલા શાકભાજી ન હોય અને રસોઈ બનાવવાની ઉતાવળ હોય ત્યારે આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે। પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું। હવે આપણે એક અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને અડધી ચમચી હિંગ નાખીને વઘાર કરીશું। હવે લસણ નાખીને હલકું એવું ફ્રાય કરી લઈશું। લસણ સતળાઈ ગયું છે। હવે આપણે ડુંગળી નાખીશું। ગેસની ફ્લેમ ધીમી રાખીને ડુંગળીને પણ હલકી એવી સાતળી લેવાની છે। ડુંગળી સતળાઈ ગઈ છે। હવે આપણે તેમાં ટમેટાં નાખીશું। ટમેટાને પણ થોડા પોચા થાય ત્યાં સુધી સાતળવાના છે। આ બધી વસ્તુની ગ્રેવી બનાવવાની નથી, હલકું એવું સાતળી લેવાનું છે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું નાખીશું। આ બધા મસાલાને આ રીતે મિક્સ કરી લેવાના છે અને મસાલાને એકદમ સરસ વ્યવસ્થિત ચડવા દેવાના છે। હવે આપણે 1 ચમચી પાણી નાખીને થોડીવાર સાતળી લેશું, જેથી મસાલા ગ્રેવી સાથે એકરસ થઈ જાય। મસાલા ગ્રેવી સાથે સરસ ચડી ગયા છે। હવે આપણે તેમાં અડધો ગ્લાસ પાણી નાખીશું। હવે આને ધીમે ધીમે હલાવી લેવાનું છે। એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આને હલાવ્યા કરશું। પાણી ઉકળી ગયું છે। હવે આપણે તેમાં ચવાણું નાખીશું। એને પણ હળવા હાથે થોડું મિક્સ કરી લેવાનું છે। આ સબ્જીને ડ્રાય જ બનાવવાની છે, જો ડ્રાય હશે તો જ વધારે સરસ ટેસ્ટ આવશે। અને થોડી વાર ઉકળવા દઈએ। હવે આપણે તેને 1 થી 2 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું। હવે આપણું ચવાણું એકદમ તૈયાર છે। ઉપરથી થોડો ગરમ મસાલો ભભરાવીશું અને હળવા હાથે આ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેને એક પેનમાં કાઢીને સર્વ કરીશું। ખાટું મીઠું અને ચટપટું ચવાણાનું શાક એકદમ તૈયાર છે। જો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આવતા વિડીયોમાં ફરીથી મળીશું। આવજો।